આ તરફ વલસાડના પારનેરામાં નહેર ઓવરફ્લો થઈ છે। અંબિકા વિભાગની નહેરમાં પાણી છોડવામાં આવ્યું હતું અને નહેર જે ઓવરફ્લો થતાની સાથે જ ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળ્યા। સિંચાઈ વિભાગની એ બેદરકારીને કારણે ખેડૂતોનો મોટો નુકસાન થઈ ગયો છે। ખેતીને નુકસાન જતાની સાથે જ હવે જે ખેડૂતો છે તે વળતરની માંગ સરકાર સમક્ષ કરી રહ્યા છે। સંવાદદાતા જાવેદ અમારી સાથે જોડાઈ ગયા છે। જાવેદ, શું છે વધુ વિગતો? ખેડૂતોના ખેતરો છે જે અત્યારે પાણીમાં તરબોળ જોવા મળે છે। જી બિલકુલ સાચી વાત છે। વલસાડના અંબિકા નહેર વિભાગ દ્વારા જે છે એ નહેરમાં અચાનક જ રાત્રે પાણી છોડવામાં આવતા બીજા દિવસે સવારે જે છે એ નહેર ઓવરફ્લો થવાને કારણે 50 થી 60 જેટલા ખેતરો છે, એટલે કે પાનેરા ગામની અંદર 40 જેટલા ખેડૂતો છે તેઓના અલગ અલગ ખેતરોમાં પાણી કમરસમાં ભરાઈ જવા પામ્યા છે, જેના કારણે અલગ અલગ પાકને નુકસાન થવા પામ્યું છે। ખેડૂતો દ્વારા જે છે નહેર વિભાગને જાણ કરવામાં આવી હતી ને નહેર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચીને નિરીક્ષણ કર્યા બાદ જે છે એ રિપોર્ટ કરવામાં આવશે અને ત્યારબાદ જે છે ખેડૂતોને વળતર ચૂકવવામાં આવશે તેવું નહેર વિભાગના અધિકારીઓ જણાવ્યું હતું। પરંતુ ક્યાંક ને ક્યાંક નહેરની અંદર જે છે એ કચરો છે, નહેર સાફ નથી થતી, તેના કારણે જે છે આ પાણી ઓવરફ્લો થયું છે અને ઓવરફ્લો થવાને કારણે કરોડો રૂપિયાનું નુકસાન તમામ ખેડૂતોને થયું છે। જી, આભાર।